નાનકડું ગામ છે કરમડ પીપળિયા, ત્યાંથી બિલોંગ કરું છું. હું પ્રોફેશનલી એક એથિકલ હેકર છું. જે મોટી મોટી કંપનીઝ કે પછી ઓર્ગેનાઇઝેશન કે જે પ્રકારની નાની હોય તો ભલે અને મોટી હોય તો ભલે એ પ્રકારની જે કંપનીઝ હોય એના બગ બાઉન્ટી પ્રોગ્રામ્સ બહાર પાડે કે તમે આવો અને અમારી વેબસાઇટમાં કોન્ટ્રીબ્યુટ કરો અને બગ્સ ફાઇન્ડ કરો. અને જો એ બગ્સ રિવોર્ડેબલ અને રિપ્રોડ્યુસેબલ હોય કે ભાઈ એક્સેપ્ટેબલ હોય, આપણે એનાથી એને નુકસાન પહોંચાડી શકીએ તો આપણે એને રિપોર્ટ કરી અને એના બદલામાં આપણને રિવોર્ડ અથવા સર્ટિફિકેટ, હોલ ઓફ ફેમ અને એ બધું મળે. અને એવી જ રીતના મને એપલમાંથી, મર્સિડીઝમાંથી, નાસામાંથી, ડચ ગવર્મેન્ટ, નેધરલેન્ડ ગવર્મેન્ટ કે પછી આપણે ઇન્ડિયન ગવર્મેન્ટ અને એવી ઘણી બધી નાની મોટી ઓર્ગેનાઇઝેશનમાંથી મને રિવોર્ડ અને હોલ ઓફ ફેમ મળેલ છે. અને હું પ્રોફેશનલી એક એથિકલ હેકર અને બગ બાઉન્ટી હન્ટર છું. સાયબર સિક્યુરિટીમાં 2 વર્ષથી કાર્યરત છું. તો બેઝિકલી બધા મેં કીધું એમ બધી કંપનીની જેમ એપલનો પણ એક બગ બાઉન્ટી પ્રોગ્રામ છે. આપણે ગૂગલમાં સર્ચ કરી કે એપલ બગ બાઉન્ટી પ્રોગ્રામ કે એપલ વ્હાઇટ હેટ એથિકલ હેકર એટલે એનું આખું વેબ પેજ આવી જાય કે ભાઈ ટૂંકમાં એના બધા જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, એના નિયમો છે, એ બધું આપણને ડિટેલમાં લખેલું હોય કે ભાઈ આટલા સ્કોપમાં કે આટલા એરિયામાં રહીને તમારે અમારી વેબસાઇટ ઉપર ટેસ્ટ કરવાનું છે કે પછી અમારી વેબસાઇટમાં બગ ગોતવાનું છે કે એથિકલ વેમાં હેક કરવાનું છે. તો એવી જ રીતના મેં 1-2 વર્ષથી કાર્યરત છું. એટલે સ્ટાર્ટિંગમાં તો હું પ્રેક્ટિસ કરતો, પછી એકવાર મને ઓનલાઈન જ્યાં આ જે ફોરમ આવે medium.com ને એ બધું, એટલે એમાં જાણવા મળ્યું કે એપલનો પણ આવી રીતના આમ એક બગ બાઉન્ટી પ્રોગ્રામ છે. એટલે મેં એ વેબસાઇટ વિઝિટ કરી, જે એપલની વેબસાઇટ હતી. એના ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચ્યા અને આઈ થિંક 2 મહિના સુધી એની ઉપર મહેનત કરી મેં. કારણ કે એપલ જેવી મોટી ઓર્ગેનાઇઝેશન છે એટલે દુનિયાભરના મોટા હેકર્સ એમાં ઓલરેડી ટ્રાય કરી જ લીધું હોય. એટલે આપણને મળવાના ચાન્સીસ બહુ ટૂંકમાં રેર રહે. કારણ કે એપલ રહી આખી સિક્યુરિટી હાટું જ આપણને ટૂંકમાં એના હાટું જે રેકોગ્નાઇઝ છે. એટલે એમાં ચાન્સ બહુ ઓછા હતા, પણ મને ટ્રાય કરવાની ઈચ્છા હતી કીધુંની. એટલે મેં ટ્રાય કર્યું અને 2 અથવા 2.5 મહિનાના મહેનતથી એમાં એક મને બગ મળ્યો. HTMLI કરીને બગ કહેવાય. ટૂંકમાં એનું આખું બ્રીફ તો આપણે ન આપી શકીએ, કારણ કે એના અલગથી ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય કે તમે આખું બહાર ન પાડી શકીએ આપણે જ્યાં સુધી ફિક્સ ન થાય ત્યાં સુધી. એટલે મને એમાં એક એ પ્રકારનો બગ મળ્યો હતો, જેના લીધે આપણે એપલની વેબસાઇટ હોય એને કસ્ટમાઇઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ HTMLI થી કઈ રીતે કે આપણે એમાં કોઈ એવો પેલોડ નાખી દઈ જેનાથી આપણે આપણી વેબસાઇટ એપલ ઉપર એમને ફ્રીમાં હોસ્ટ કરાવી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે ખરાબ વેમાં એમ જોવા માંગી કે કોઈ ખરાબ હેકર એનો કઈ રીતે યુઝ કરી શકે, તો એ એક પોતાની એવી ફેક વેબસાઇટ બનાવી નાખે જે એપલના ડોમેન ઉપર બતાવે. એટલે એપલ હોવાથી કોઈ નોર્મલ યુઝર એની ઉપર આસાનીથી ટ્રસ્ટ કરી લેવાનો છે કે આ એપલ તરફથી છે તો આ લેજિટિમેટ જ હોય, એમાં કંઈ પ્રોબ્લેમ ન હોય. એટલે એવો એક બગ મને મળ્યો હતો, જે મેં એ લોકોને રિપોર્ટ કર્યો હતો. અને એના બદલામાં ટૂંકમાં આપણે કહી શકીએ કે ગુજરાતમાંથી મને ખબર છે ત્યાં સુધી પ્રથમ મેં રિપોર્ટ કર્યો અને એપલમાંથી રેકોગ્નાઇઝેશન મળ્યું છે. એમાં ટૂંકમાં એપલની કંપનીની વેબસાઇટ રહીને એમાં કાયમી માટે મારું નામ અંકિત થઈ ગયું છે. જો કોઈને સર્ચ કરવું હોય તો લખી શકે ગૂગલમાં support.apple.com અને પછી બગ બાઉન્ટી હન્ટર્સ, એટલે ટૂંકમાં એના જે 2025ના કોન્ટ્રીબ્યુશન છે ને એમાં મારું નામ છે, ઉત્સવ પરી ગોસાઈ કરીને. એવું હતું 12માં મેં કોલેજ તો અહીંયા ગોંડલથી પૂરી કરી લીધી હતી. અને ત્યારે એટલો બધો કોઈ મતલબ આપણને આઈડિયા પણ નહોતો કે આવી કોઈ લાઈન હોઈ શકે. કારણ કે તમે જેમ કીધું એમ બેઝિકલી મેં બધીએથી એમ જ સાંભળ્યું હતું કે ભાઈ 12 પછી તમે આવી રીતના ગમે નોકરીની તૈયારી કરી શકો કે પછી ગમે ત્યાં જોબ કરી શકો. એટલે મને બહુ આઈડિયા નહોતો, પણ 12 પછી ટૂંકમાં જે ઇન્ટરનેટ ને ટેકનોલોજીના ટચમાં હું આવ્યો ને ત્યાર પછી મને ખબર પડી કે એક વખત હું ટૂંકમાં નોર્મલી સ્ક્રોલ કરતો હતો યુટ્યુબની વિડીયોઝ. એટલે એમાં આવી રીતના આમ એથિકલ હેકર શબ્દ આવ્યો. એટલે હેકર શબ્દ તો આપણે ઘણીવાર સાંભળેલો જ હોય કે ભાઈ હેકર આવી રીતના આમ હોય. એટલે આપણા માઇન્ડસેટમાં એવું જ હતું કે ભાઈ આ લોકો ટૂંકમાં ખરાબ કામ કરે એટલે આપણે એમાં ન જઈ શકીએ. પણ એથિકલ શબ્દ આવ્યો ને એટલે હું જરીક વિચારમાં પડ્યો અને મેં વિડીયો ઓપન કર્યો. એટલે એમાં એને આખું બ્રીફમાં રોડ મેપ આપીને સમજાવ્યો હતો કે એથિકલ હેકર કહેવાય શું, એનું કામ શું હોય, એ કઈ પ્રકારના કામ કરી શકે. એટલે એ જોઈને મને ઇન્ટરેસ્ટ આવ્યો કે આ લાઈનમાં તો મારે ટૂંકમાં જવું હતું, પણ જે હેકર શબ્દ હતો ને એમાંથી એમ થતું હતું કે ટૂંકમાં એ ખરાબ વેમાં જઈશે. પણ એથિકલ જોઈને મને લાગ્યું કે ભાઈ ના, આમાં કર્યા જેવું છે. પછી મેં રિસર્ચ ચાલુ કરી અને જ્યારે ચાલુ કર્યું ને ત્યારે એમાં એવું હતું કે જ્યારે ઓલરેડી મારું બીકોમ મતલબ મેં લઈ જ લીધું હતું. આપણને કાંઈ આવો આઈડિયો તો હોય નહીં કે આવું આપણે એક લાઈનમાં જવાનું. બીકોમનું મારું 1 યર ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું હતું. એટલે પછી મને બધી લાઈનની આઈડિયો આવ્યો. પછી કોમ્પ્યુટર ફિલ્ડમાં કઈ રીતે જવું એ મને આઈડિયો આવ્યો. પણ ત્યારે બીકોમનું ઓલરેડી 1 વર્ષ પૂરું થઈ ગયું હતું મારું.
એટલે પછી મારી પાસે ચાન્સ નહોતા કે હું BCA કે પછી બીજી એક ટેકનિકલ ડિગ્રી ટ્રાય કરી શકું. બીકોમની મેં સ્ટડી ચાલુ રાખી અને હાયર કોમ્પ્યુટરને લગતા જેટલા વિષયો હોય, દાખલા તરીકે ઓપરેટિંગ સિસ્ટમ, આખું કોમ્પ્યુટર કઈ રીતે વર્ક કરે, મોબાઈલ કઈ રીતે વર્ક કરે, આપણે એક મેસેજ અહીંથી સેન્ડ કરી તો બીજા રિસીવરને કઈ રીતે મળે છે, આખી પ્રોસેસ શું છે, ટાવરથી કઈ રીતે એ કનેક્ટ થાય છે, ત્યાંથી મેસેજ કઈ રીતે જાય છે, આખી પ્રોસેસ ને આખું કોમ્પ્યુટર મેં 4 વર્ષમાં ટૂંકમાં એ કોલેજના 3 વર્ષમાં વીખી નાખ્યું સાઈડમાં સ્ટડી કરતા. અને એ પૂરું થયું ને પછી મને ટેકનિકલ ડિગ્રી કરવાની પહેલેથી જ ટૂંકમાં એક ઈચ્છા હતી. તો મને ખબર પડી કે તમે બીકોમ કરીને પણ MCA કે એવી મોટી ડિગ્રી કરી શકો. એટલે મેં માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન હમણાં હજી પૂરું કર્યું અને એ ડિગ્રી પૂરી કરી. અને આરવાર આ બગ બાઉન્ટી હું સાઈડમાં કરતો જાઉં. ટૂંકમાં એમાં મારી ઇન્કમ એ મુજબ કે ભાઈ આવી રીતના આપણે બગ ફાઇન્ડ કરીએ એટલે એની મુજબ આપણને રિવોર્ડ પણ મળે. એટલે મને ઘણીવાર ડોલર્સમાં રિવોર્ડ પણ મળેલા છે. એટલે એ મુજબ હું સાઈડમાં એ કરતો જતો. એ મુજબ આ લાઈનમાં હું નાસાવાળા હવે એની જે વેબસાઇટ હોય અથવા તો ઘણી કનેક્ટિંગ વેબસાઇટ પણ હોય જે એક હેકર અને એક વેબસાઇટને કનેક્ટ કરે. એટલે એક બગ ક્રાઉડ કરીને વેબસાઇટ છે, એ આખી કનેક્ટ કરે 2 પીપલને. નાસાવાળા એ બગ ક્રાઉડ વેબસાઇટ હોય એમાં એનો પ્રોગ્રામ હોસ્ટ કરેલો હતો કે તમારી પાસે જેટલા હેકર હોય એને ઇન્વિટેશન હોય કે ભાઈ તમે આ રીતે ટ્રાય કરી શકો. એટલે એમાં હું બગ ક્રાઉડમાં, કારણ કે જો હેકિંગ ફિલ્ડમાં એટલે તમે હેકર વન બગ ક્રાઉડ એવી વેબસાઇટ હોય ને એમાં ઓલરેડી જોઈને જો એટલે મારા નોટિફિકેશન એવી નાસામાંથી હોતા. એટલે મેં ઘણા ઇન્ટરનેશનલ જે હેકર્સ હોય ને એના જે પ્રોફાઇલ હોય ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ ને લિંક્ડઇન એમાં મેં જોયેલું હતું કે નાસા તરફથી એને સર્ટિફિકેટ મળેલું હતું. એટલે એ જિજ્ઞાસા મને જાગી. મેં કીધું આ નાસા તરફથી આ લોકોને આવા અચીવમેન્ટને સર્ટિફિકેટ મળે છે તો આ કઈ રીતે કરતા છે. એટલે એવી રીતના મેં 1-2 જણાને ટ્રાય કર્યું, કનેક્ટ કર્યું. એટલે એણે એમ કીધું કે આવી રીતના અમે એક પ્રોગ્રામ છે નાસાનો, એમાં તમે જો બગ રિપોર્ટ કરવાની વેલિડ ગણાય ને તો એ તમને એઝ એક હોલ ઓફ ફેમ કે તમારું સન્માન કરવા હાટું તમને સર્ટિફિકેટ ઓફ અચીવમેન્ટ આપે કે નાસા તરફથી તમને એ મળે. એટલે એ મેં ટ્રાય કર્યું અને એમાં મેં 6 મહિનાની મહેનત કરી હતી. કારણ કે નાસા પણ એવી રીતના વેલ ઓર્ગેનાઇઝ છે, બહુ મોટી ઓર્ગેનાઇઝેશન છે અમેરિકાની અને એ ગવર્મેન્ટ ઓફ અમેરિકાની અંડર જ આવે. એટલે એમાંય ઓલરેડી એપલની જે મોટા હેકર્સે ટ્રાય કરી જ લીધું હોય. એટલે આપણે ટ્રાય કરીએ એટલે બહુ હાર્ડલી કરવું પડે. કારણ કે જ્યાં એવા 10-10 વર્ષના એક્સપિરિયન્સ વાળા હેકરે ટ્રાય કર્યું હોય ત્યાં તમને કોઈ બગ મળવો એટલે ઇમ્પોસિબલ તો ન કહી શકાય પણ થોડુંક હાર્ડ પડે આપણને. કારણ કે આપણાથી સિનિયરે અને મોટા લેવલના હેકરે ઇન્ટરનેશનલ જે રશિયાના અને અમેરિકાના હેકર્સ કહેવાય એને ટ્રાય કરેલું હોય એટલે આપણે ફાઇન્ડ કરવું એટલે બહુ મહેનત કરવી પડે એમાં. એટલે એ મહેનત મેં કરી 6 મહિના અને એમાંથી ફાઇનલી મેં નાસાવાળાને રિપોર્ટ કર્યો અને એણે એક્સેપ્ટ કર્યું મારું અને મને સર્ટિફિકેટ તરીકે મારું સર્ટિફિકેટ આપ્યું અને પ્લસ મારું નામ હોલ ઓફ ફેમમાં પણ નાખ્યું એને સન્માન પત્ર. આ કેમ એપલ વાળાએ નાખ્યું તેમ. ઓકે, હા, તો એમાં એવું છે જો અત્યાર સુધી તો મને બહુ આઈડિયો નહોતો આ બગ બાઉન્ટી કરતો હારવાર. એટલે મને એમ હતું કે ટૂંકમાં આમાંય આપણને ઇન્કમ ને ટૂંકમાં જે જોબ મુજબ મળી રહે. પણ મારો એવો વિચાર છે કે જો આ બધું થઈ જાય પરફેક્ટલી બધું, અને હજી મારે 2-3 વિચાર છે. અત્યાર સુધી જેમ મેં એપલને નાસામાં કર્યું ને એમ મારો ફ્યુચરનો પ્લાન એવો છે કે ગૂગલનો જે બગ બાઉન્ટી પ્રોગ્રામ છે એકવાર ગૂગલમાં કરવું, અચીવમેન્ટ લેવું છે. અને એક માઇક્રોસોફ્ટ અને મેટા, આપણે જે ફેસબુક કહી શકીએ ને, એ 2-3 કંપની જે મોટી રહી ટેસ્લા, એમાં ટ્રાય કરવાનો વિચાર છે અત્યારે. જેમ અને મને વિશ્વાસ છે કે જેમ મેં આમાં ટ્રાય કર્યું એમાં ઈશ્વરની કૃપાથી અને મારા ફેમિલીના સપોર્ટથી મને એમાં પણ મળશે અને એમાંથી પણ રેકોગ્નાઇઝેશન મળશે. એટલે એકવાર એ ગૂગલ એપલમાંથી તો મળી ગયું છે ઓલરેડી. ગૂગલ પછી આપણે મેટા અને ટેસ્લા, માઇક્રોસોફ્ટ એવી મોટી કંપની રહીને એમાં હજી ટ્રાય કરવાનો વિચાર છે. એમાં સક્સેસ ગયા પછી આગળનો પ્લાન બનાવવો છે ટૂંકમાં.